નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સ્વચ્છ વડોદરાની વાતો વચ્ચે અરણી સ્થિત તલાટી કચેરી ખાતે ગંદકીનું સામ્રાજ્ય, કચેરીમાં તલાટી જ હાજર જોવા ન મળ્યા। તલાટીઓ ઓફિસમાં જ સેનેટરી વિભાગની ઓફિસના પાછળના ભાગે શરાબની બોટલો, દેશી દારૂની થેલીઓ સહિત ગંદકીનું સામ્રાજ્ય। સ્વચ્છતા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ડ્રાફ્ટ બજેટમાં વધારા સાથે જોગવાઈ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ સ્વચ્છતાના દાવા શહેરમાં પોકળ સાબિત થતા હોય તેવા દ્રશ્યો શહેરના અરણી સ્થિત તલાટી કચેરી જનસેવા કેન્દ્ર ખાતે જોવા મળી રહ્યા છે। એક તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છતા મિશન ચલાવી રહ્યા છે અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત અનેક કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે, પરંતુ અમદાવાદ, સુરતની તુલનામાં વડોદરા માત્ર વિકાસની દ્રષ્ટિએ જ નહીં પરંતુ સ્વચ્છતાની દ્રષ્ટિએ પણ પાછળ રહ્યું છે। વર્ષ 2022માં સ્વચ્છતા સર્વેક્ષણમાં વડોદરા 14મા ક્રમાંકે હતું, ત્યારબાદ વર્ષ 2023માં સ્વચ્છતા સર્વેક્ષણમાં 33મા ક્રમાંકે આવી ગયું અને તે અગાઉ 3 વર્ષ પહેલા શહેરનો સ્વચ્છતા સર્વેક્ષણમાં 8મો ક્રમાંક હતો, પરંતુ શહેરને સ્માર્ટ સિટી બનાવવાના રાજકીય નેતાઓ અને પાલિકાના સ્માર્ટ અધિકારીઓની દીર્ઘદ્રષ્ટિએ વડોદરાને ક્રમશઃ સ્વચ્છતામાં અને વિકાસમાં પણ અમદાવાદ અને સુરતની તુલનામાં પાછળ લાવીને મૂકી દીધું। પાલિકા પાસે વેરા અને ટેક્સ, નગર ગૃહો, અતિથિ ગૃહો, પાલિકાના પ્લોટ, પાર્કિંગ, જાહેરાતો માટેના હોર્ડિંગ સહિતની આવક છે। તદુપરાંત રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ કરવામાં આવી છે, તેમ છતાં યોગ્ય નીતિઓ અને પ્રામાણિક ઈચ્છા શક્તિના અભાવે વડોદરા શહેર સાચા અર્થમાં સ્માર્ટ સિટી બની શક્યું નથી। વડોદરા મહાનગરપાલિકા પાસે પૂરતો સફાઈ સેવકોનો સ્ટાફ છે, પૂરતા સાધનો છે, છતાં પણ જાહેર સ્વચ્છતામાં અન્ય શહેરોની તુલનામાં 33મા ક્રમાંકે રહ્યું છે। અગાઉ પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જે તે સમયે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે વડોદરાની મુલાકાત દરમિયાન વડોદરાના નેતાઓ અને પાલિકાના અધિકારીઓને વડોદરા શહેર અમદાવાદ અને સુરતની તુલનામાં પાછળ કેમ કરી દીધું તેનું મનોમંથન કરવાની ટકોર કરી હતી। તે જ રીતે તાજેતરમાં જ વસંત પંચમીના દિવસે શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય મેરેથોન દોડ પ્રસંગે આવેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે વાઘોડિયા ખાતે બરોડા પબ્લિક સ્કૂલના શુભારંભ પ્રસંગે પહોંચ્યા હતા, ત્યારે તેમણે પોતાના ભાષણ દરમિયાન કહ્યું કે આજે મને કોઈકે કહ્યું હતું કે તમે આવ્યા છો ત્યારે શહેરમાં સ્વચ્છતા દેખાય છે, જે અંગે મુખ્યમંત્રીએ મંચ ઉપરથી વડોદરાના નેતાઓ અને પાલિકાના અધિકારીઓને ટકોર કરતા જણાવ્યું કે હું આવ્યો ત્યારે સ્વચ્છતા કેમ રોજબરોજ શહેરમાં આવી સ્વચ્છતા શા માટે નથી થતી, આપણે આપણા સ્વભાવમાં સ્વચ્છતા લાવવી પડશે તેમ જણાવ્યું હતું, પરંતુ શહેરમાં રાજકીય નેતાઓ હોય કે પાલિકાના અધિકારીઓ સૌ શરમવીરાના જાડી ચામડીના થઈ ગયા હોય તેવું લાગે છે। શહેરના અરણી વિસ્તારમાં આવેલા શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર પાસે જ અરણી તલાટીની કચેરી અને જનસેવા કેન્દ્ર આવેલું છે, જ્યાં પ્રવેશદ્વાર પાસે જ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા આવેલી છે। કચેરીની ફરતે આસપાસ અસહ્ય ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું। કચેરીની પાછળ બંને તરફના સ્લાઇડમાં શરાબની બોટલ, દેશી દારૂની થેલીઓ અને ડગલા જોવા મળ્યા। નવાઈની વાત એ છે કે અહીં શુક્રવારે પણ તલાટી પોતાની ઓફિસમાં ન હતા અને તેમની ઓફિસના દરવાજાને તાળું હતું। બીજી તરફ સેનેટરી વિભાગની પાછળ જ અસહ્ય દુર્ગંધ સાથે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે। તલાટીના કચેરીમાં આવતા લોકો માટે બેસવાનો બાકડો તૂટેલો છે, પરંતુ ત્યાં પણ દોડા દિવસે નશો કરીને સૂતેલા નશાખોર તત્વોને કારણે લોકો બાકડાનો ઉપયોગ કરી શકતા નથી। તમે તમારા સિનિયરનો નંબર કેમ ના આપો? તમે અમારા સિનિયરનો નંબર તમે શું હોય ત્યાં ઓફિસે જઈને તમે એમને વાત કરી લેજો। તમે પોતે સેનેટરી વિભાગમાં છો, આસપાસ સ્વચ્છતા નથી, શું કહેશો? આગળ સ્વચ્છતા અમે એકાત્રા આપણે કરાવી દઈએ છીએ સફાઈ, પણ ત્યાં કોથળીઓ આવી જ જાય છે, બધે કચરો આવી જાય છે। કોથળી ઉડીને નથી આવેલી, અંદર શરાબની બોટલો છે, શરાબની થેલીઓ છે, પાછળ શરાબ બાબતે અમારે કોઈ લેવા દેવા નથી। ગંદકી એની જ છે મોટા ભાગે પાછળ। શરાબની બાબતે અમારે કઈ લેવા દેવા નથી, અમે સફાઈ કરાવી દઈએ છીએ, છતાં પણ કચરો આવી જાય છે। તમે ઇન્ટરવ્યુ આપવાની ના પાડો છો, તમારા સાહેબનો નંબર આપો અમને।